આજે દ્રષ્ટિ અને સ્મિતભાઈ આવી ગયા છે ક્યાંથી? બાલીથી. યસ, બાલીથી એ લોકો આવી ગયા છે ફરી પાછા. અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ સવારમાં એક મસ્ત મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બાલીની નોટ આપણા હાથમાં અત્યારે પકડી રહ્યા છે આપણે. અને તમે જોઈ શકો છો 2000 રૂપિયા આપણા ઇન્ડોનેશિયાના હાથમાં છે, જે અહીંયાની કરન્સી પ્રમાણે થાય છે ઓનલી ફોર 10 રૂપિયા. આ 10 રૂપિયાની નોટ મેં હાથમાં પકડી છે અત્યારે, પણ નાના 2000 રૂપિયા છે. ચા પીવી હોય ને તમારે ચા પીવી હોય ને તો આ નોટ દઈ દેવાની, હે ને? 250 રૂપિયાની એટલે 25000 આજુબાજુ. 25 નહીં, 50000 આજુબાજુ. 50000 ની તો ચા થાય ખાલી. તો 2000 એટલે 10 રૂપિયા જ થાય આપણા, એટલે આ બહુ ઓછા કહેવાય ને આપણા પ્રમાણમાં. આપણા કરતા એનો પૈસો નાનો. હા, નાનો. આ દાદા, આ તો તમારો જુવાનીનો ફોટો હે. ઓ, આ તો દાદાનો જુવાનીનો ફોટો આવ્યો. હા, એવા જ નથી લાગતા? લાગે ને બાકી તો પછી ગજબ તમે જોઈ શકો છો ભાઈ. પણ ખરેખર ભાઈ ઇન્ડિયાની જેવી નોટ છે ને એવી તો એકેયની નોટ જ નથી. કાગળ હાવ હલકા કાગળ છે આમાં. અને ઇન્ડિયાની નોટનો ખાલી કાગળ જોવું ને તો તમે 500 રૂપિયાની નોટનો કાગળ એટલો જોરદાર છે, બરાબર છે. અને 100 ની નોટ, જ્યારે $1 અમે લોકોએ પેલા લગ્નમાં ઉડાડ્યા હતા ને, બરાબર છે, સ્મિતને, તો $1 અમે લોકોએ જોયો હતો ને, તો $1ની અને 100 ની નોટ લ્યો ને હાથમાં, તો આપણી 100 ની નોટ વધારે સારી લાગે અને વધારે પેલી લાગે કે ભાઈ સારી છે, એમ ક્વોલિટી સારી લાગે એમ. એટલે એવી વસ્તુ ખરેખર આમ જોવા જાય ને, આપણે બહાર, હું તો કોઈ દી ગયો નથી, બરાબર છે, જનરલી બહાર, અને તમે લોકોમાંથી ઘણા લોકો બહાર ગયા જ નહીં હોય. અહીંયા બેઠા કદાચ જો નોટ જોવા મળે ને ક્યાંક, તો જોજો તમે લોકો. ઇન્ડિયાની નોટ વધારે સારી લાગશે કમ્પેરિઝનમાં ડોલર કરતાં. આમ અડવામાં મજા આવશે તમને 100 ની નોટ. પહેલામાં નહીં એટલી બધી મજા, આમ ફીલ નહીં આવે. હા, ડોલર હશે એટલે કોકને ફીલ આવશે, પણ યસ, ઇન્ડિયાની નોટ બેસ્ટ છે, ક્વોલિટી બેસ્ટ છે. અત્યારે કાકા 2000 ની નોટ લઈને આવ્યા હતા ત્યાંથી ઇન્ડોનેશિયાની. કંઈ વાંધો નહીં. અને લે આમ 10 ની નોટ મને આપી ગયો. બાકી આપણી 10 ની નોટ જો અને એની 10 ની નોટ જો, આપણી થોડી નાની છે, પણ જો કે રૂપિયો 10 રૂપિયા જ છે ને, એટલે એના 2000 રૂપિયા કહેવાય. એટલે એ થોડું સારી નોટ બનાવે મોટી. ઇન્ડોનેશિયાના 2000 રૂપિયા હું તને આપું છું અત્યારે, બરાબર છે. ઇન્ડિયા તો ઇન્ડિયા છે ભાઈ, ઇન્ડિયન કોઈ ઇન્ડિયા કહેવાય. બહાર રહેવા ન જવાય, બહાર ખાલી ફરવા જવાય. તો બહુ વિદેશનો શોખ છે. વિદેશનો શોખ છે તો ખાલી ફરવા જા, બરાબર છે, રહેવા ન જવાય ક્યારેય. બોલો ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. બોલો ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ઇન્ડિયા ઇન્ટરનેશનલી કે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ઇન્ડિયા બોલો, India ઇઝ in ધ બેસ્ટ. ધ બેસ્ટ. અરે તે ચા નથી મળી ને એટલે. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. India અરે રે, ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. એ બાપ રે બાપ, હવે તો હાવ ગયા હો ભાઈ, પૂરું થઈ ગયું. હવે તો હાવ ગયા, કાન જ વયા ગયા હાવ. આ બાજુ બોલું પર એમ. હા. કાનમાં ન સંભળાય, આમાં સંભળાય. ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. India હે જવા દે. India is the best. દાદા, ઇન્ડિયા ઇન્ટરનેશનલી કે India is the best. India India is the best. is the India is the best. India is the best. ભાઈ Abhi. હવે તો હાવ ગયા હો, હાવ પથારી ફરી ગયા. હવે તો કાન જ વયા ગયા હવે તો હાવ ભાઈ. તો હાલો ભાઈ, હવે વાત કરીએ આપણે ગુજરાતના 1 કરોડપતિ વ્યક્તિ વિશે, જેને જીત્યા છે 1,50,00,000 રૂપિયા પ્લસ મહિન્દ્રા થાર. તો આ છે પટેલ હાર્દિક કુમાર પ્રમોદભાઈ, જે નવસારી શહેરના રહેવાસી છે. એક સામાન્ય માણસ બની ગયા છે કરોડપતિ. એમને કર્યું શું ખબર છે? My11 સર્કલ એપ ઉપર જે મેગા કોન્ટેસ્ટ ચાલે છે એમાં 49 રૂપિયામાં ફક્ત ટીમ બનાવી અને જીત્યા પૂરા 1,50,00,000 રૂપિયા પ્લસ મહિન્દ્રા થાર. હવે આગળ વિજેતા આપણે પણ બની શકીએ છીએ. તો પછી મેં My11 સર્કલ વાળા લોકો સાથે વાતચીત કરી અને કીધું કે ભાઈ અમને ગુજરાત વાળાઓને કંઈક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપો. તો એમણે આપ્યું 49 રૂપિયાની જે મેગા કોન્ટેસ્ટ છે હવે મળશે ફક્ત ને ફક્ત 1 રૂપિયામાં. એટલે એ ફક્ત 1 રૂપિયામાં તમે જીતી શકો છો 3 કરોડ રૂપિયા પ્લસ મહિન્દ્રા થાર
એ આ ટાટા આઈપીએલમાં. અને ભાઈ દરરોજ ટાટા આઈપીએલમાં પહેલું ઇનામ 3 કરોડનું તો હોય જ છે. તો જો આ વિડીયો કદાચ તમે પછી પણ જોઈ રહ્યા હોય તો કોઈ જ વાંધો નથી, તમે તમારી ટીમ બનાવીને જીતી શકો છો અહીંયા મોટા મોટા કેશ પ્રાઇઝ. અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી જો તમે ડાઉનલોડ કરશો માય 11 સર્કલની એપ અને યુઝ કરશો કૂપન કોડ JUJ20 તો તમને આમના બધા લાભ મળશે. અને હા, હમણાં જ જાઓ અને ટાટા આઈપીએલ માટે તમારી પોતાની ટીમ બનાવો. આવો આવો સાહેબ આવો. હે એવું છે એમ? ઓહો બાલી આવી બાલી. આવો આવો સાહેબ, તમે આવ્યા? તમારા વગર થોડું આવો આ વખા. ઓહો ઓળખી ગઈ. આ કોણ છે? મને ઓળખી ગઈ. હા મને તો ઉપાડવી તને કેમ? એ તો થેલીમાં આવી જાય. થેલીમાં આવી જાય તો. હા એ તો ચાટવાનું જ કરશે એ પેલા. ક્યાં બાત હે. ચાલો આવતા રહ્યો. ઓહો ક્યાં વાત હે. અંદર આવતા રહ્યો થોડા. હા તો ભલે કઈ હરિદ્વાર જઈને નથી આવ્યા પણ તોય મેં કીધું હાલો કઈ વાંધો નહીં હવે. અમારે ઘરે હોવા ના કર્યું તું. હે બોલું ને હા. વાહ ભાઈ વાહ. તો ફરવા ગયા હતા? નહીં આજ જ નહીં. હા પીટા હો બાકી. હવે તો એમ કહેતી છે ને ભેગા ઉભા રહ્યો. હે હવે તો એમ કહેતી છે ને અહીંયા બાજુમાં ઉભા રહ્યો નહીં ત્યાં એવું નથી કહેતી ને હવે તો વાંધો નહીં. વિદેશી બેહો ભાઈ તમને હવે ખુરશી આપવી પડે ને ભાઈ. બાલી આવી ગયા ભાઈ. 2000 રૂપિયા તો સવાર જોયા. તો ભાઈ બે ઈ ક્યાં એને કઈ ફરક નથી. આવો ભાઈ. મહાદેવ સરસ આવો. હેલો વિદેશથી આવ્યા એમ ને? કેવું લાગ્યું વિદેશ? અહીંયા કરતા સારું હતું કે? અહીંયા કરતા તો ક્યાંય સારું હે. નકરી ગ્રીનરી એમ. લીલું પાણી, બ્લુ પાણી. નાહીતી દરિયામાં નાહ્યા હતા 2 જણા? હે ને હાવ કાચ જેવું પાણી હતું ને. બધું ચોખ્ખું દેખાય. કે આમાં બોટમાંથી ઉતરતા હતા મને કે આ છીછરું જ છે કે આમને પગ ઊંઘતું ફેરવાનું બધું પહેલે હું કે પછી તો હેઠે ઉતરે ભાઈ ખબર પડશે. હા હે તો કેટલું ઊંડું હતું? અરે આ મકાન જેટલું. ઓહ એમ લાગતું હતું કે થોડુંક જ છે. ઓહ એટલે સ્કૂબામાં કર્યું હતું ત્યારે ને? હા મછલીઓ દેખાતી ઓલું પહેરીને કર્યું હતું ને. અંદર પેલા ઝાડવાને એવું હતું અંદર? હા મછલીઓ એવું કલરિંગ હા કર્યું હતું ને. બધું ચોખ્ખું દેખાય. પેરાગ્લાઇડિંગ કર્યું હા? પેરાગ્લાઇડિંગ કર્યું ને? જેટ સ્કી, બનાના તે બધું કરી લીધું. એટલે બનાના હું બનાના ઉપર બેહાડે ને માથે પછી ફેરવે બધું. હા બોટ થી બાંધી ફેરવે અચ્છા બોટ જેવું જોઈએ. અરે હું ગોવા ગયો તો આન્ય મને એને હું તો ઉતરતો જ નથી. આન્ય ઊંધો વાળી મને બચાડ્યો તો મને દરિયામાં આન્ય નાખી દીધો. ત્યાં પર તે જોયો ને દરિયો અંદરથી જોયો ને તે? જોયે જ લીધો હોય ને. હા તો વાંધો નહીં. ભાઈ તો અમે બંજીંગ જમ્પિંગ ને બધું કર્યું હતું. હા આને કર્યું તું? આના વજનના હિસાબે નહોતો મેળ. હા એમાં હે ને અલગ કિલોના અલગ દોયડા હોય. હા 85 થી 80 થી 100 ની વચનું દોયડું હતું ને નબળું હતું એટલે આ ઓહ ભાઈ તો વીમા જેવું હોય કે મારા 60 કિલો વાળો હતો હું તો મારી ગયો ઠેકડો. અને નાઈટ ન્યાથી હું નીચે આવું તો એકનો એક જ ને પછી તો બધા આ નીચે તો પાણી જ હતું પછી ધ્યાન હા, એ ધોવાના તો નથી પણ પાણી. એટલું ઊંચું હતું ને કે તમે કદાચ પાણી હોય ને તો તમને ફાડ ફાડ ના એ વાત સાચી. પણ મજા આવી ગઈ હતી એમ તો. તમારા ફોટા જોઈને અમને મજા આવતી હતી. અમને જોઈને એવું થતું હતું કે અમે જ ફરીએ. હા કેમ છો? જય શ્રી કૃષ્ણ. ક્યાં ઓલી બીજી ગાડી હારો મળ્યો ને હારો મળ્યો એટલે ઘરવાળો હારો મળ્યો ને એટલે હે ને ગાડી હે ઘરવાળો હારો મળ્યો એટલે જઈએ બહુ જ એમ મેનેજમેન્ટ સારું હતું કે
હા કા ભાઈ આપણે યાદ છે ને હા, એટલે તો કહો મેનેજમેન્ટ સારું હતું ને ભાઈ ભાઈ 50,000 ની ચા પીતા અમે. એ જ વાત છે 2000 રૂપિયા તો અમારે આ લઈને આવ્યા હતા હા. એ હસતા હસતા લીધી હતા, મજા કરો. 2000 ની નોટ આપી હતી કા ઇન્ડોનેશિયન ત્યાં તો લાખની નોટું છે. હે 10 રૂપિયા પણ ન્યાની પાછળ દાદાનો ફોટો હોય તો હા સો ભાઈ ત્યાં મોંઘું એટલે અમે 2 જણા ખાતા 4,000 રૂપિયા ના આઈના સાહેબ. હોટલમાં મોંઘું મળે કે ત્યાં આ હોટલમાં ને અહીંયા આમે સ્ટ્રીટમાં બધે ભાવ કરાવો તો જ ભેગું થાય તમારે. બાકી તો ગાડી અડધી અડધી ડૂબી જતી હતી પાણીમાં હા એટલે અમારે પણ આ ડૂબી જાય. પણ ATV આ તો બીતી હતી ને એમાં ફરક નીકળો તો. ઓ ભાઈ સાહેબ આખું જંગલમાં નાખે અંદર ના આ બીવે રાયડું નાખે. આ ઓલા ભાઈ કે બુદ્ધિ વિના ના કે તું ઈ ઉપર ચડાઈ દે એને તો આવડે નહીં ગુજરાત. ઈ યારી ભાઈ ના નાના ઓટાની ખાતો. એને ગાયરી દઈ દે કઈ ખબર ના પડે અને ત્યાં હતી બે જાપાનની છોકરીઓ અમારે ભેગી. હા ઈ આગળ હતી ને ત્યાં ઓલું મારવાનું હોય ને તો ઘરની પાણી ઉડાડે ઓકા બુદ્ધિ વિનાની ક્યાંય સુધરી જ નહીં. હાથ કાઢ્યો. પણ મજા આવી ગઈ ને બહુ મજા આવી. બસ તો ભાઈ બીજું હું જોયું પ્લેનમાં અમે 8 કલાક સુધી તો બેઠા છું. હા. અહીંથી વિયેતનામ અમે ગયા હતા. 8 કલાક ફાઇનલ અહીંથી વિયેતનામ ને થાઈલેન્ડ ઉતર્યા હતા અમે. પછી અચ્છા. ત્યાંથી વાં ગયા હતા ઇન્ડોનેશિયા બાલી. ઓય હા ઓલું વચ્ચે ઓલું કંઈક નામ વાળું હતું થાઈલેન્ડ નું હતું ઈ વિયેતનામ હતું. અચ્છા વિયેતનામ એરપોર્ટ હતું. હા બાકી તો વાદળા જ હોય ત્યાં. એ તો 36,000 કે 37,000 ફૂટ ઉપર હોય તમે વિચાર કરો એટલે તમારે ખાલી ત્યાં નીચે દેખાય ને કાંઈ દેખાય નહીં. આવો આવો કેમ છો? સારું તમારે કેમ મજામાં મજામાં. મજામાં? આવી આવી જી આવ્યા વિદેશ જી આવ્યા પૂછો તો ખરી કઈક સવાલો તો કરો એ ધીરે ધીરે ગાડી ઉપર છે ધીરે. જેવું નથી કે ભારત ભારત જેવું નથી. ભારત જેવું થાય ય નહીં ભાઈ હે ગમે એવું ફરી આવો તો ભારત જેવું થાય ગમે એવું જઈ આવો તો ભારત જેવું થાય તમે શું હોય કે તમે વિદેશ જોઈ આયા એવું નથી વાઇટર કરેલી ને સાંભળ્યું છે સાંભળ્યું એમ નહીં હવે વિદેશ સારું થઈ ગયું વાંચ્યું છે ઇન્ડોનેશિયા વિશે ઓ તમારે ફરવા જવું હતું ને એની પેલા આની વાત સલાહ લેવાની હતી જરી ઇન્ડોનેશિયા વાંચેલું હે કા વાંચેલું હે કા ની વાંચી એટલે તો પ્રોફેશનલ વાંચ્યું છે મેં જો ઇન્ડોનેશિયા કેમ છે ઓય ભાઈ સાહેબ ઊંધી બુક વાંચી લીધી છે. આપણા હિન્દુ હે, હિન્દુ. નહીં એને ઇન્ડોનેશિયા જ વાંચ્યું ખાલી એમ ઇન્ડોનેશિયા ભગવાનની ને પૂજા કરે બધા. એને ખાલી ઇન્ડોનેશિયા જ વાંચ્યું નામ જ વાંચ્યું બીજું એને એવું લાગે ને એટલે કઈ નહીં ભાઈ સરસ મજાના જઈએ એવા અને સરસ મજાના એક નંબર. કે એક જ વાર કપડાં પહેર્યા હતા કે પહેલા પહેર્યા હતા કે ઘણી વાર પહેર્યા હતા એક જ વખત પછી બીજા કઈ કોસ્ટ્યુમ બદલાવ્યા હતા એવા એક જ વાર ફોટો શૂટ કરાવ્યું હતું હા ત્યાં ઘડી ખાટું. ઈ કેટલા રૂપિયાનું ફોટો શૂટિંગ થયું હતું 6000 રૂપિયાનું 3000 રૂપિયા કોસ્ટ્યુમનો કહેતો હતો ને ભાડું એકનું એની બેય ના આવી. ઓય હા એટલે ઈ 6 લાખ રૂપિયાનું. ઓહ ભાઈ 6 યાર રૂપિયાના costume હતા. 6 લાખ રૂપિયાના તો ખાલી 3,500 રૂપિયા. ત્યાં તો એમ જ થાય ને કે લાખ રૂપિયા જ વાપરો આપણે અમારે તારા લાખ રૂપિયા છે કે વાત નથી. ઉડાડો ડોલર ઉડાડો લાખ રૂપિયા વાપરો ડોલર તો ભાઈ બહુ ફેમસ છે. ડોલર આ તો ખૂબ ફેમસ. ઘણા એમ કે ડોલરનો મેળ કરતી હોય કે ડોલરનો મેળ કરતી હોય. વાત ભાઈ એ રીતે જ ઈ કે હોય. દવાવાળી નોટું મેળ કરે. વાત સાચી. નાસિક જઈ આવો, નાસિકથી લઈ આવ્યા. હા એ કીધું ને આને પણ બેંક બાજુમાં બેઠી કઈ જોત ઇન્ડોનેશિયાનું ચલણ શું છે રૂપિયો જ છે એમાં. હે હા હું તમને 2000 આપું તમે 500 આપો મને. એ 2000 આપે તમે 500 આપો ને 500 આ નો એટલે અહીંયા કોણ બદલી બેંકે બદલાઈ દે. તમારે વાં ઉપાડવા જાવ ને દર મહિને ન્યા દેજો આ. હા 1500 મારે તમારી પાસે જમા રહે. તમે 500 ટાને મને આપી દ્યો. રોલ માલ બેંક ઇન્ડોનેશિયા. એ મારે કે વાપરવા નથી જવાય કે તું વાપરજે શું છે રૂપિયા રૂપિયા જ છે રૂપિયા હા તમે 500 આપો મને 1500 તમારી પાસે રાખજો કોઈ કહેતા નહીં. એ કે ઈ તું વાપરજે ને હું ઇન્ડિયાના જ વાપરી કે મારે કાંઈ ધંધો નથી કરવો આપી દો 500 રૂપિયા ઊભા તો રહ્યો ઓય, નોટ સાચી હે. સાચી હે ને ઈ કે નોટ આ તમારો ફોટો હે દાદા
હવે તમારો વારો. હા હવે અમે જાઉં હવે સારું હે ને એટલે કીધું વખાણ કર્યા એટલે જવું જોઈએ 20,000 ની 50,000 ની લાખ રૂપિયા. જઈ આવશું જઈ આવશું મને 2000 ને એક આપજો. આ બેંકમાં બદલાવી તો દઈ ને. હા રાખી લો 500 આપી દો બેટમાં ગયા હતા ને આ લોકો. હા બેટ જલ્દી લેવા દે 500 રૂપિયા સવા દે. એ બધે નામ વાંચે કરે છે કે મારે ના કેવી રીતે પાડવું હા. જોઈને ના આપા જવાય છે કઈ કહેવાય નહીં જવાબ આવ્યો 80 રૂપિયા લઈને ગયા હોય તો બદલાવવાનું ક્યાં? ત્યાં આ હે ને તમને બેંકે બદલાઈ દે જેને પેન્શન આવતું હોય ને એને જ બદલાઈ દે અમારે જેવા ન બદલાવી દે એટલે જ હું તમને આપું આપે આપે બોલો આપ બરાબર હે જરૂર તો છે હવે જો ભાઈ ધક્કો વસૂલ છે બસ 490 રૂપિયા કમાઈને જાય 2000 રાખ ફાટી જાય ને હો. ઓ જે ફાટી જાય નહીં ભાઈ 500 રૂપિયા દીધા એના દઈ દે પાછી એના 500 રૂપિયા દીધા ભાઈ ઓય દાદા વોટરપ્રૂફ ધોઈ નાખો. ઓર જઈ કે 100 રાખો નહીં તોય ફાયદો એને એવું ન હોય 1500 જમા રહે હોય ને કે 1500 જમા રહે એને કે રોલ મારો હોશિયાર છે હા થંબનેલ મૂકી દેજે ભાઈ 1500 જમા 1500 જમા હો આપડા હો તમારે જોઈને લઈ જાય. ના ના 400 ને એવું ના ભાઈ ભાઈ હા ગાંધી બાપુ દે હા હો. આ હાચી જ છે ને તો હવે ભાઈ જોઈ લઉં આમાં હું ખામી છે કે આ કલર વાળી એટલે હાલશે ને અહીંયા હાલે હાલે. ઓય. બીજી બદલાવી દો. બધે નવી. હાવ નવી ભાઈ લે હવે બોલતો નહીં હો કલર વાળી ના અંતે 1500 બાકી 500 જા બહુ દાંત કે છે ખબર પડી જાય ને બેંકે જઈને બદલાઈ આવજો પછી આવજો મારા ભેગો. હા તું ઓ જામીન તું બે તારી આવું દીધી દીધો 490 ની નુકસાની તારે ઈ કે હવે ઈ કે માની કે થોડાક દી આ બાજુ ફરકવું જ નથી મારે ઈ કે બેંક વાળાની કઈ ભૂલ થાય જ તો પૂછતો ઈ કે અંદરથી જઈને આ રાખો હું જાતા વખતે લેતો જાય હું જાય ત્યારે લેતો જાય આ પૈસા ખીચામાં નાખી દઉં. આમાં આ લઈ જાય આજો ધ્યાન રાખીને જ બેઠો મારી પાસે તમારી પાસે કોઈ ચરકાવી ન હોય કે પેલો વેલો જમાઈ નીકળો તમારે દાદા તો જમાઈ જૂઠું બોલે છે પણ એને પાછા મને આપી દીધા. હા. જાય તે લેતો જાય એમ. એ તમને જે આપી હતી ને 2000 રૂપિયાની નોટ એના અહીંયા 10 રૂપિયા જ આવે હે? એના અહીંયા 10 રૂપિયા જ આવે એ 500 નો ગાડીઓ કરતો હતો તમારો શું કરવું તો મારે શું કરવું? મારે શું કરવું એ કે જમાઈ નું માન તો રાખવું ને કા ને બોલાય નહીં દાદા 10 રૂપિયા પાછા આપી દ્યો. 10 રૂપિયા પાછા આપી દ્યો. આમાં ક્યાં આવે? ઓ જે અંતાડી દીધી હતી વચ્ચે એ કે હવે નથી દેવાના ઈ કે તમે એનો બદલાવી દે. તને નો બદલાવી દે ભાઈ આવશે ભેગો બદલાવા. ભેગો આવે તો થાય. ઓ ઇન્ડોનેશિયાની ચોકલેટો આવી એ વાહ ભાઈ વાહ શું વાત છે ચોકલેટ ફેક્ટરી જતી હા પૂજા માટે સ્પેશિયલ તો બસ કઈ નહીં આ લોકો રજા લઈ જાય ભાઈ હવે हमारे न कर दीजिए आप આજે એમ કે એ हमारे न कर आपकी दीजिए थोड़ी સારું હાલ આવજો કાલ મળીએ હવે સવારે બરાબર કાલ આવશું આવજો ગાઈસ ચલો ભાઈ મળીએ મળીએ મહાદેવ. મળીએ મહાદેવ મહાદેવ ચલો ભાઈ અચ્છા આવતા રહેજો તમારા ઘરે બરાબર તમારા ઘરે આવતા રહેજો આવજો આવજો દસ્તીન ઘેરે ઈ વાત સાચી તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો પણ હા ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે ત્યાંથી માય 11 સર્કલ એપ ડાઉનલોડ પણ કરી લેજો અને તમે પણ જીતી શકો છો પ્રમોદભાઈની જેમ અને માત્ર 1 રૂપિયામાં તમે મેગા કોન્ટેસ્ટ મેળવી શકો છો અને હા ટાટા IPL ખતમ થવા આવ્યો છે તમારી ટીમ બનાવજો બાય મહાદેવ હર જય શ્રી રામ